આજે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે કેમ્પ એરિયા હુસેની ચોકમાં ને મારી સાથે અહીંના લોકલ સ્થાનિક ઉમેદવાર છે ઇકબાલ શાહ બાવા સાહેબ, મારી સાથે બીજા છે આરટીઓના સોમૈયાનગરના રહેવાસી એ લોકલ સ્થાનિક ઉમેદવાર છે મિત્તલબેન ઠક્કર ને હું પૂજન ગોર આરટીઓમાં રહું છું। લોકોનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને લોકોમાં આજે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળ્યા છે તો લોકોમાં એક પરિવર્તનનો ઉત્સાહ જરૂર અમને દેખાવા મળે છે। ખાસ તમે ગોર બાવા સાહેબ મુસ્લિમ સમાજનો ધર્મગુરુ એનો શું ફાયદો થતો? બહુ સારો ફાયદો દેખાઈ રહ્યો છે કેમ કે અહીંયા કને કેમ્પ એરિયામાં બાવા સાહેબ ને માનવાળા લોકો છે ને અહીંના લોકો ઈચ્છે છે। અમે આજે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે તો લોકોનો એક જ અમને સાંભળવામાં આવ્યો કે પાણીનો પ્રોબ્લેમ છે, સફાઈનો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ છે। તો બાવા સાહેબ અહીંના લોકોને ખાતરી આપી છે કે જો અમે અહીંથી જીતીને આવશું, અમારી પેનલ જીતીને આવશે તો બાવા સાહેબ અહીંના લોકોને ખાતરી આપે છે કે પેલા જે તમારા જરૂરી મુદ્દા છે એ મુદ્દા ઉપર અમે કામ કરીશું। પાણીની પેલે જો અમે જીતી ગયા અહીંથી પેનલ પૂરેપૂરી જીત્યા તો પેલો મુદ્દો અમે પાણીનો હલ કરીશું। વધારે એક તકલીફ જોઈએ તો પાણીની જ સમસ્યા છે। જે અમે ડોર ટુ ડોર કેમ્પ એરિયામાં પ્રચાર કર્યો છે તો મોટામાં મોટી તકલીફ પાણીની જ સમસ્યા છે। કાર્યાલયનું ઓપનિંગ હુસેની ચોકમાં રાખવામાં આવ્યું છે, એનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। અમે સવારે ડોર ટુ ડોર આવ્યા હતા તો ઘણી બહેનોએ અમને સારો રિસ્પોન્સ આપ્યો અને મેં કીધું હતું કે કાર્યાલયનું ઓપનિંગ છે તમે આવજો, તો રિસ્પોન્સ બહુ સારું મળ્યું છે। તમે મહિલા ઘરની આપને જવાબદાર મહિલા પાસે શું અપેક્ષા હોય છે લોકો પાસે, શું થાય છે? પહેલી તો વાત એ છે કે મહિલાઓને સવારે ઉઠીને પાણીની જરૂરિયાત હોય છે। મહિલા આજે અમે ડોર ટુ ડોર ગયા તો મહિલાઓ બધી અમને એમ જ કીધું કે અમારે પાણી નથી અહીંયા। હું પોતે સમજી શકું છું કે હું એક મહિલા છું કે પાણીની જરૂરિયાત કેટલી છે। જો નગરપાલિકામાં આટલી પાણીની અછત નથી તો છતાં અહીંયા પાણી કેમ નથી પહોંચતું? બીજા પ્રશ્ન ક્યાં બાકી તો એ લોકો એમ કીધું કે પાણી આવે છે ને અમુક જગ્યાએ આવે છે પણ એમાં ગટર મિશ્રિત આવે છે ને અમુક જગ્યાએ તો 10-12 વર્ષ સુધી પાણી પહોંચ્યું જ નથી ને અમુક જગ્યાએ તો લોકો એમ છે કે અમારે અહીંયા સફાઈ વાળા નથી આવતા અને જે ગાડી બોલે છે સ્વચ્છ ભારત વાળી એ પણ અમારે અહીંયા નથી આવતી। એક વિડીયો હતો કે જે માસી તમને કહે છે ટેન્કર જો હમણાં પણ આવ્યો છે, હા એ પણ એમ કીધું કે અમારે જો આ ટેન્કર અત્યારે મંગાવ્યું છે, મેં ડોર ટુ ડોર ગયા હતા તેમને કીધું કે આ જો તમારી નજર સમક્ષ જ અમારે અહીંયા ટેન્કર પાણી આવે છે। અમે કીધું કે જો અમારી પેનલ આવી ગઈ કોંગ્રેસની પેનલ તો અમે તમને પાણી તમારા ઘર ઘર સુધી પહોંચાડશું, અમે એવું વચન આપીએ છીએ। પેનલ ટુ પેનલ મત આપવા માટે શું લોકો નક્કી કરશે? હું બસ એટલી જ અપીલ કરવા માંગુ છું બહેનોને ખાસ કે તમે તમારું કામ મૂકીને પહેલે તમે મત આપી આવજો ને સારા ઉમેદવારને, અમારા કોંગ્રેસ જેવા 3 એવા દિગ્ગજ છે કે 3 એવા છે કામ કરવાની જેને ધગસ છે એવા અમને જેને પેનલ ટુ પેનલ જીતાડજો। તમારા પેનલ બને ભાઈ કે શીખ સમાજમાં મુસ્લિમ ધર્મગુરુ છે, બીજું ગોર છે, મુસ્લિમ હિન્દુ કાંઈ છે જ નહીં। અમે બધા એકતાથી કચ્છમાં રહીએ છીએ ને રહેતા રહીશું, કારણ કે હિન્દુ મુસ્લિમ કરવા વાળા જ નેતાઓ છે। અમે નેતાઓને માનતા નથી, અમે સ્થાનિક ઉમેદવારો છીએ, સ્થાનિક લોકોનું કામ કરવા આવ્યા। આજે કેમ્પ વિસ્તારમાં હુસેની ચોક મધ્યે અમારા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને જેમાં મુખ્ય મહેમાન તરીકે નવલસિંહ જાડેજા અને મહેશભાઈ ઠક્કરજી। ખાસ કરીને તમે પ્રચારમાં જવાનું કેવો લોકો પ્રતિસાદ બહુ સારો છે ને ખાસ કરીને અમે જ્યાં જ્યાં ગયા છીએ ત્યાંથી અમને બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે પબ્લિકનો। પબ્લિક હવે ભાજપથી કક થઈ ગઈ છે એ દેખાઈ રહ્યું। કાલે એક વિડીયો જોયો આપના માટે લોકો મન્નત પણ રાખી। હા, અહીંયા અમે કેમ્પ વિસ્તારમાં ડોર ટુ ડોર ગયા હતા ત્યારે ઘણા લોકો એવી કીધું કે ભાઈ અમે તમારા માટે મન્નત કરી છે કે ભાઈ તમે લોકો જીતી આવો। હવે કોંગ્રેસ ઈચ્છે છે પબ્લિક અહીંયાની, એ તો દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ ને લોકો મત આપે એના માટે શું? બસ બધાને એ અપીલ કરીશ કે ભાઈ આટલા વર્ષોથી તમે લોકો ભાજપને જીતાડી રહ્યા છો ત્યારે આજે આપણા પ્રશ્નો કોઈ પણ હલ નથી થઈ રહ્યા। નથી સફાઈ છે, ન પાણીની સમસ્યા હલ થાય છે, ન ગટરની સમસ્યા હલ થાય છે। તો એના માટે હવે બદલાવની જરૂર છે। કોંગ્રેસ પક્ષને વોટ આપો, અમે 3 ઉમેદવાર છીએ, અમને વિજય બનાવો તો તમારો સાથ સહકાર અમે આપતા રહીશું। પીવા માટે ગટરનું પાણી મળે એવું લોકો અહીંયા હા, અહીંયા અમે કેમ્પ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા આજે ત્યારે ઘણા લોકોએ કીધું કે અમારા ઘરે ગટરનું પાણી આવી જાય। એ પરિસ્થિતિ છે કે લોકોના ઘરે પાણી તો એક બેને તો અમે એમ કીધું કે 12 વર્ષથી અમે ટેન્કર ભરાવી રહ્યા છીએ, એવી પરિસ્થિતિ છે।